નમસ્તે ગુગાભાઈ, હું આ વખતે સરપંચની ચૂંટણીમાં ઊભો છું, તો તમારો મત મને આપી જીતાડી દેજો. લે કાકા, તમે કઈ પાર્ટીમાં છો? કામસોર પાર્ટીમાં છે. તમે જીતી જાઓ તો શું કરશો? જો હું જીતી જાય તો મારા મકાનના જે 5 હપ્તા બાઉન્સ છે ને એ હું ભરી દે. એમ નથી કેતો કાકા, તમે ગામ હાટું શું કરશો? એ ગામ છે ને, ગામની ઉપાધિ ગિરા કરશે, તમે ઉપાધિ કરો. તમને જોઈને જ એવું લાગે છે કે તમે કામચોર પાર્ટીમાંથી છે. એમ નથી કેતો કાકા, તમે ગામ હાટું શું કરશો? ગામ છે ને ગામનું કરી લે છે, તમે અત્યારે મારું થવાઈ ગયો. ઈ બધું જવા દો કાકા, તમારું નિશાન શું છે ઈ કયો મને. નિશાનમાં તો આપણે વાટકો રાખ્યો છે. क्या बात कर रहे रे बाबा? કી કાકા, તમે આ ચૂંટણીમાં હારી જાઓ તો વાટકો લઈને ભીખ માંગતા થઈ જાઓ. તમે તો મારી આબરૂ કાઢો છો. હું જાઉં બીજે મત લેવા. હવે સીતારામ બેનો, કેમ છે? મજામાં? આવો આવો ભાઈ આવો. બેન, તમારો કિંમતી મત આપી ને મને જીતાડી દેજો. તારા જેવાને મત આપીને પછી અમારે શું કરવું? અત્યારે તમે મને જે કહો ને હું સાંભળી લઈ. બસ તમારો મત મને આપજો. તારું મત તો તમને આપશું, પણ તમારું નિશાન શું છે? નિશાન તો બેન આપણે વાટકાનું રાખ્યું છે. તારું નિશાન જોઈને તો અમને એમ લાગે કે તું ભિખારી છે. સારું બેન, તો હું અહીંથી રજા લઉં છું. તમે મારું વાટકાનું નિશાન યાદ રાખજો. અન્ય નિશાન તો વાટકાનું રાખ્યું છે. જો આ જીતી જાહે ને તો આખા ગામને ભીખ મગાવશે. बात तो सही है. આ બેને તો આવતા વેત જ ભડાકો કર્યો. એ તો બેન કહે કે હું ભિખારી જેવો લાગુ. હું આશિક ભિખારી જેવો લાગુ. હવે તો મારે જવું જોઈએ બીજે મત માગવા. એ ભાઈઓ બહેનો, મત આપજો, મને મત આપજો. ઓલા બેન તો ખીજણા. લા, અમે અહીંયા બાજરો વેસાતો લઈને ખાય ને તું અહીંયા મત માગવા આવ્યો. આવી ગયો ભિખારી. અહીંયા નહીં આવતો બીજે જા. એટલે ભાઈ, હું ભિખારી નથી, હું સરપંચ છું. એટલે સરપંચ નથી, પણ આ વખતે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે મેં. એટલે તું સરપંચ છે તો અહીંયા હું લેવા આવ્યો મારી ઘેર? અરે, હું તમારી ઘેરે મત માગવા આવ્યો છે. એટલે ભાઈ, તને કેટલી વાર કેવું, અમારી ઘેરે મત નથી. અમારી ઘરે શાક ને રોટલો પડ્યો છે ને એ હું આગળ ખાઈ ગયો. અરે ભાઈ, એ બધું તમે જાઓ જો. તમારા ઘરમાં માણસો કેટલા છે એ મને કહો. મતમાં તો ભાઈ મારા ઘરમાં હું છે, મારા કાકા છે 2 ને 2 મારા ભાઈ છે, કુલ 5 છે અમે. ઓહો, તો તમારા ઘરમાં 5 મત છે એમ ને કુલ? અરે ભિખારી, તને કેટલી વાર કેવું, મારા ઘરમાં માણસો છે પણ મત નથી. આ કેટલાક છે આવા ને આવા નમૂનાઓ. આખું ગામ મને ભિખારી ભિખારી કરે છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે એટલે ભરી જ રાખવાનું છે. પાછું ખેવાનું થતું નથી, ભલે ગમે એ થઈ જાય.